નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું 6 મહિના અગાઉ લૂંટના ઈરાદે થયેલ હત્યામાં 2 શખ્સોની ધરપકડ કરતી એલસીબી. ભરૂચના શુક્લતીર્થમાં નર્મદા નદીમાં નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા. એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો. અન્ય 2 લોકોની શોધખોળ શરૂ. વાઘરા વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહ મિલન સંમેલન યોજાયું. ભાજપ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહવાન. જનોડના તબીબની 6 મહિના પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. 6 મહિના બાદ હત્યામાં લૂંટના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. અયપ્પા મંદિર સામે તંબુ તાણી જડીબુટી વેચતા ઉજ્જૈનના ઈસમ અન્ય ઈસમ જોડે રૂપિયાની જરૂર પડતા લૂંટમાં અપહરણ કર્યું હતું. મોરતાલી નજીક અવાવરું સ્થાને લઈ જઈ ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ બાઇક અને મોબાઈલ લૂંટવા જતા તબીબે પ્રતિકાર કરતા માર મારી હત્યા કરી નાખી હતી. હત્યા કરી મોબાઈલના સીમ નાખી દીધા હતા અને બાઇક લઈ ઉજ્જૈન ભાગી ગયો હતો. અન્ય હત્યારો વડોદરા છુપાયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સની મહત્વપૂર્ણ જાણકારીએ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બનાવની વિગતો અનુસાર ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. તેઓની અંકલેશ્વરના ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્રમાં એક દિવસ માટે ચાર્જમાં ફરજ પર ગત તારીખ 14મી મે 2024ના રોજ નોકરી ઉપર જવાનું પત્નીને કહીને ઘરેથી નીકળ્યા હતા. જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. તે દરમિયાન તબીબનો મૃતદેહ અંડાળા સામોરથી મોરતાલી ગામ તરફ જવાના રોડ ઉપર મળી આવ્યો હતો. આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ તરફ એફએસએલના રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ સિંધાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. બોથડ પદાર્થ વડે માથામાં તેમજ છાતીમાં માર મારી તેમની હત્યા કરાઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતક મેડિકલ ઓફિસર પત્ની રીટાબેન સિંધાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી. વણ ઉકેલ્યા ગુનાઓમાં આ કેસની ગુથ્થી સુલઝાવવા માટે ભરૂચ એસઓજીને તપાસ સોંપવામાં આવી હતી. જેથી મદદગારીમાં એલસીબીની ટીમ પણ કામે લાગી હતી. પોલીસે પણ આ તપાસ શરૂ કરી હતી. દરમિયાન સ્થળ તપાસ કરી હતી, જ્યાં ગડખોલ અંડાળા મોરતાલી માર્ગ પર રહેતા સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરાઈ હતી. તો ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનની તપાસ પણ શરૂ કરાઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી. દરમિયાન સ્થાનિક લોકોની પૂછપરછમાં ગડખોલ ગામના કેટલાક કિસ્સામાં હત્યામાં ઉજ્જૈનના જગદીશસિંહ અને લાલુ તડવીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જે આધારે પોલીસની એક ટીમ ઉજ્જૈન પહોંચી હતી. ત્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જગદીશસિંહ સતપાલસિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તબીબની ગુમ થયેલી બાઇક પણ મળી આવી હતી, તેમજ મોબાઈલ પણ મળી આવ્યો હતો. પોલીસ તેને લઈને ભરૂચ આવી હતી, જ્યાં તેની ઉલટ તપાસ કરતા જગદીશસિંહ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી. જે અયપ્પા ટેમ્પલ સામે તેના જડીબુટીના તંબુ પર લાલુ તડવી આવતો હતો અને બંનેને રૂપિયાની જરૂર હતી. દરમિયાન તંબુ સામે નશાની હાલતમાં મૃતક તબીબ રાજેશ સિંધાને બાઇક સાથે પડેલો જોતા તેની બાઇક અને મોબાઈલ લૂંટી લેવાનું નક્કી કરી બંને તેને બાઇક પર દારૂ પીવડાવવાના બહાને મોતાલી નજીક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં બંનેએ દારૂ પીવડાવ્યા બાદ બાઇક અને મોબાઈલ લૂંટવાની કોશિશ કરતા મૃત તબીબ રાજેશ સિંધા પ્રતિકાર કરતા લાતો મારી તેની હત્યા કરી નાખી હતી અને બાઇક અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે કબૂલાતના આધારે એક ટીમ વડોદરા ખાતે લાલુ તડવીને પણ ઝડપી પાડ્યો હતો અને બંનેની ઉલટ તપાસમાં હત્યાની પુષ્ટિ લૂંટના ઈરાદે કરાઈ હોવાની થતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. લૂંટમાં ગયેલ મોબાઈલ અને બાઇક રિકવર કરાયો હતો, તેમજ બંને આરોપીઓના મોબાઈલ મળી કુલ 65,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. ઘટના અંગે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હત્યા રૂપિયાની જરૂર પડતા બંને ઈસમોએ દારૂ પીવડાવી લૂંટના ઈરાદે તબીબને લઈ જઈને મોરતાલી ગામ ખાતે હત્યા કરી હતી. જે બાદ મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લીધો હતો અને બાઇક ઉજ્જૈન લઈ જઈ નંબર બદલીને ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંનેના ગુનાહિત ઇતિહાસની તપાસ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. થોડા સમય પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ 5મા મહિનામાં ડૉક્ટર રાજેશ કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડૉક્ટર છે તેમની લાશ મળી હતી. તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે
અંધાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ઝાખરામાં બોડી મળેલ હતી. તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી. તેને અન્વયે PM કરી તેને અન્વયે 302નો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઘટના છે લગભગ 5મા મહિનામાં એટલે કે આજથી 6 મહિના પહેલાં બનવા પામેલ. તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ, LCBની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી. વડોદરા રેન્જ IG સાહેબ તથા ભરૂચ SP સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન LCBની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર 2 આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલસિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી, આ 2 જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે. મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે. લગભગ 6 મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે, જેમાં LCBની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો. એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડૉક્ટરનું મોત થઈ જાય છે. તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે. ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નાહવા જતા પિતા પુત્ર અને અન્ય એક 11 વર્ષીય બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જ્યારે વસંત મિસ્ત્રી અને તેમનો પુત્ર બિનીત વસંતભાઈ મિસ્ત્રી ઊંડા પાણીમાં ગરક થઈ જતા સ્થાનિક અને તરવૈયાઓ બંનેની શોધખોળ આદરી છે. હાલ શુકલતીર્થનો મેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જાત્રાએ મેળો માહલવા ઉમટી પડતા હોય છે. શુક્લતીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડ્યા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો બાળક મોતને ભેટ્યો છે, ત્યારે વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ 45 તેમજ બિનીત વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ 17 નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવક નદીના પાણીમાં જતા મોતને ભેટ્યો હતો. ત્યાં ટૂંક સમયમાં બીજો બનાવ સામે આવ્યો છે. ભરૂચ હાઈવે ઉપર નબીપુરની પરવાના હોટેલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલાં LCBએ દરોડા પાડી ટ્રક ચાલક સહિત 4 ઈસમોને 50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ LCBનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને હાલ કટિંગની કામગીરી ચાલી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા મગદાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 2611 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3,59,000નો દારૂ, 15 લાખની ટ્રક મળી તેમજ એક ઇકો કાર, છોટા હાથી મળી 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોધપુરના નીનાકપુરા ભવાત ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ, દીપક જયંતિ પ્રજાપતિ, દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી. અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં અવારનવાર બ્રિજ પરથી ભારે વાહનો બેરોકટોકપણે પસાર કરવામાં આવે છે. બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે, જે અકસ્માતને નોતરી શકે છે. ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડકપણે અમલ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરી વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. જોકે ગત રાત્રિના અંદાજિત 12:30 થી 1 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો. ગાય પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. જેમાં અનુમાન લગાવાય છે કે પાંજરા ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી એક મોટી હોનારત ટળી હતી. સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આફતાબભાઈ, શું ઘટના બની હતી રાત્રે તમારી સાથે? રાતના સમય અહીં રહીને મેં મારા ફ્રેન્ડને છોડવા જતો હતો, તો બાઇક લઈને અહીંથી જતો હતો. અહીં અંધારા મેં મગર બેસેલો હતો, તો મને પૂંછડી મારી મગરે, તો મને મગરે પૂંછડી મારી તો મને ફેંકી દીધો અડફેટી મારીને. બીજું શું બન્યું હતું? બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી ગાયની ઉપર મગરે હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકાયરી. પછી શું થયું હતું? પછી અનિલભાઈ, અહીંના કર્મચારી અનિલભાઈ છે, એમને મારા ફ્રેન્ડ લોકોએ અમે ફોન કર્યો. એ અહીં આવ્યા, અમે અહીં મગરને પકડીને અમે હેલ્પ કરવા લાગી. પછી એ લોકોએ પિંજરામાં પૂરી ને અહીં જંગલ ખાતામાં પાછા લાવ્યા. ત્યાંથી કેટલાક લોકોએ તમે એમને મદદથી અમે મિનિમમ 11 થી 12 જણ હતા. અમે ને એ લોકોના 5-6 જણ હતા. અંકલેશ્વરમાં ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને શહેર ભાજપ, નગરપાલિકા, આદિવાસી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે જન્મજયંતિ છે. અમર બિરસા મુંડાને આજે ભગવાન ધરતી આબા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય આઝાદીના ઇતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજના દિવસે 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઇલીહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વતંત્રતા માટે અંગ્રેજો સામે લડતા શહીદ થયા હતા. ત્યારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત પાલિકાના સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા સહિતના આગેવાનો અને આદિવાસી સમાજના અરવિંદ વસાવા, જગદીશ વસાવા સહિતના આગેવાનોએ ભરૂચી નાકા ખાતે પ્રસ્થાપિત લોકનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યા હતા. સમાજના જનનાયક એવા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. સાથે નગરપાલિકાના પ્રમુખ તેમજ સૌ આદિવાસી આગેવાનો તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટના સેરા ગામ નજીક પૂર ઝડપે સુરત જઈ રહેલ કાર ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર ભાવનગરના 3 પૈકી 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો. ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાલ તેમના 2 મિત્રો 20 વર્ષીય મિતેશ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે કાર લઈ સુરત જઈ રહ્યા હતા. તેઓ વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન હાંસોટના સેરા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકો આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પૂરપાટ કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં ઘૂસી ગઈ હતી, જ્યાં વૃક્ષમાં ધડાકાભેર અથડાતા આગળની 2 એરબેગ ખુલવા છતાં અંદર બેઠેલા ત્રણેય યુવાનોના જીવ બચી શક્યા ન હતા. મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાંસોટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10 નવેમ્બર 2024 સુધી. માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ. બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ. બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, સેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. અલ્ટી મોબાઈલ. અલ્ટી મોબાઈલ ભરૂચ રજૂ કરે છે દિવાળી પહેલાં જ માનવંતા ગ્રાહકો માટે દિવાળી કરતાં પણ વધુ સારી અમૂલ્ય સ્કીમનો લાભ લેવાની તક. તો દિવાળીની રાહ શું કામ જોવાની? રૂપિયા 10,000થી 15,000ની કિંમતના સ્માર્ટફોનની ખરીદી કરો અને મેળવો લેધર બેગ અને નેક બેન્ડ તદ્દન વિનામૂલ્યે. રૂપિયા 16,000થી 25,000ની કિંમતના સ્માર્ટફોનની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ, નેક બેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, કેબલ પ્રોટેક્ટર રિંગ, ફ્લિપ કવર અને બ્લૂટૂથ સ્પીકર બિલકુલ મફત. રૂપિયા 26,000 અને તેનાથી વધુ કિંમતના કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ, સ્માર્ટ વોચ, ઇયરબડ્સ, ફ્લિપ કવર, મોબાઈલ સ્ટેન્ડ, કેબલ પ્રોટેક્ટર રિંગ અને બ્લૂટૂથ સ્પીકર બિલકુલ મફત. એક ટફન ગ્લાસ કોઈપણ સ્માર્ટફોન પર લગાડવા પર નેકબેન્ડ અને યુનિવર્સલ ફ્લિપ કવર બિલકુલ ફ્રી. ફ્રી કૂપન અને ફ્રી લકી ડ્રોની સ્કીમમાં તમે જીતી શકો છો 51 જેટલી આઇટમમાંથી કોઈપણ આઇટમ, જેમાં ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, ઓવન સહિતની અન્ય ઘરવખરી. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર તો ચાલુ જ છે, જેમાં તમારા જૂના સ્માર્ટફોનનું સારામાં સારું વળતર આપવામાં આવશે. બગડેલા મોબાઈલને તાત્કાલિક અસરથી વ્યાજબી ભાવે રિપેર કરી આપવામાં આવશે. અહીં તમને વિવોના અત્યાધુનિક તમામ મોડેલોનો લાઈવ ડેમો જોવા મળશે. તો ગ્રાહક મિત્રો, દિવાળીની રાહ શા માટે જોવાની? આ ઓફર તમે કદી સાંભળી નહીં હોય, પરંતુ હવે રૂબરૂ જોવાનો મોકો મળ્યો છે. તો આજે જ અલ્ટી મોબાઈલની અચૂક મુલાકાત લઈ સ્કીમનો લાભ ઉઠાવો. સરનામું અલ્ટી મોબાઈલ, શોપ નંબર 2-3, આંબેડકર શોપિંગ સેન્ટર, સુપરમાર્કેટ પાસે, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર જીતુભાઈ 99 241 98 93. અલ્તાફ પટેલ 98 245 32 651. ઇદ્રીસ પટેલ 70 161 085 94. વિવો સ્ટોર. ये वैगनआर कार, ये एक्टिवा, ये होंडा पैशन, ये डबल डोर फ्रिज और ये 43 इंच टीवी जैसे गिफ्ट आप भी जीत सकते हो, क्योंकि फ्रेंड्स मोबाइल लेके आया है फेस्टिव धमाका लकी ड्रॉ ऑफर, जिसमें लकी विनर्स को मिलेंगे हजारों से लाखों तक के गिफ्ट्स. इन धमाकेदार गिफ्ट्स में है एक वैगनआर कार, 5 एक्टिवा, 5 पैशन, 5 डबल डोर फ्रिज, 5 टीवी,
ब्रांडेड मिक्सचर और भी अट्रैक्टिव गिफ्ट जो आपके हो सकते हैं। लकी ड्रॉ स्टार्ट हो रहा है 11 अगस्त से और पार्टिसिपेशन के लिए सिर्फ 100 रुपीज रजिस्ट्रेशन फी है और रजिस्ट्रेशन के लिए कोई भी एडिशनल प्रोडक्ट खरीदने की जरूरत नहीं है, बस स्टोर विजिट करके अपना नाम रजिस्टर कर सकते हो। रजिस्टर करने पर हर एक पार्टिसिपेंट को मिलेगा 500 का डिस्काउंट कूपन जिसकी वैलिडिटी है 31 दिसंबर तक। और हाँ, डिस्काउंट कूपन को आप 5 अलग अलग प्रोडक्ट्स पर यूज कर सकते हो जिस पर हर एक प्रोडक्ट पर 100 रुपीज ऑफ मिलेगा विद टर्म्स एंड कंडीशन अप्लाइड। और तो और ये कूपन आप अपने दोस्तों के साथ भी शेयर कर सकते हो। और ये लकी ड्रॉ ऑफर फ्रेंड्स मोबाइल के हर एक भरूच और अंकलेश्वर ब्रांच पे चल रहा है, तो विजिट कीजिए फ्रेंड्स मोबाइल और अपना नाम रजिस्टर करवाइए इस फेस्टिव धमाका लकी ड्रॉ में। क्या पता आपका लक आपको जिता दे। फ्रेंड्स मोबाइल का फेस्टिव लकी ड्रॉ ऑफर शुरू हो गया है। आप भी जीत सकते हो वैगनआर, एक्टिवा, पैशन बाइक और 43 इंच की टीवी जैसे धमाकेदार गिफ्ट्स। कॉन्टेस्ट में रजिस्टर करने के लिए बस फ्रेंड्स मोबाइल से 200 प्लस रुपीस की शॉपिंग करनी है और आपका रजिस्ट्रेशन फ्री में हो जाएगा। इतना ही नहीं, रजिस्ट्रेशन करने पे आपको मिलेगा ₹500 का फ्री डिस्काउंट वाउचर जिसे आप किसी 5 अलग अलग प्रोडक्ट्स पर यूज कर सकते हो। यानी सिर्फ एक नॉर्मल सा टफन ग्लास लगवाने पर इतने सारे ऑफर्स मिल रहे हैं, तो कहीं और क्यों जाना। फोन्स एंड एसेसरीज की शॉपिंग यानी फ्रेंड्स मोबाइल। ये ऑफर फ्रेंड्स मोबाइल के भरूच और अंकलेश्वर की सभी ब्रांच पर चल रहा है, तो आज ही विजिट कीजिए फ्रेंड्स मोबाइल और रजिस्टर कीजिए इस फेस्टिव लकी ड्रॉ ऑफर में। और न्यू ऑफर जानने के लिए फ्रेंड्स मोबाइल का इंस्टा आईडी भी फॉलो कीजिए। ભરૂચની ધર્મપ્રિય જનતાને શા માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે ભરૂચમાં આપનો પોતાનો સ્ટોર એટલે શા માર્કેટ। સબસે સસ્તા સબસે અચ્છા હમારા શા માર્કેટ। આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લિટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત। અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે। ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે। દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત, નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે। અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શા માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે। અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે। અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે। પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત। તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી। અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ। સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી। અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે। नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है। मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ। हम हर साल अक्टूबर महीने में ब्रेस्ट कैंसर अवेयरनेस मंथ सेलिब्रेट करते हैं।
ब्रेस्ट कैंसर अवेयरनेस मंथ में हम जिसमें तरह तरह की हम पेशेंट एंगेजमेंट एक्टिविटीज करते हैं, जिसमें से पेशेंट एजुकेशन इज वन ऑफ द मोस्ट इंपॉर्टेंट एक्टिविटी। ब्रेस्ट कैंसर महिलाओं में होने वाला सबसे कॉमन कैंसर है पूरी दुनिया में, और जब हम भारत की बात करें तब भी हर 9 में से 1 महिला कभी ना कभी अपने आयु में ब्रेस्ट कैंसर की शिकार हो सकती है। ब्रेस्ट कैंसर होने के कुछ इंपॉर्टेंट रिस्क फैक्टर्स जैसे कि एज, जेंडर, फिजिकल एक्टिविटी, मेंस्ट्रुअल हिस्ट्री, फैमिली हिस्ट्री, हिस्ट्री ऑफ स्मोकिंग एंड अल्कोहल कंजप्शन, ये सब बहुत कॉमन रिस्क फैक्टर है, जिसमें से कुछ रिस्क फैक्टर्स मॉडिफाइबल है, जैसे कि हम अगर एक्टिव रहेंगे, फिजिकल एक्टिविटी हमारी अच्छी होगी तो ब्रेस्ट कैंसर होने के चांसेस कम है। अगर हमारी ओबेसिटी कम होगी, यानी कि हम स्थूलता हमारे शरीर में कम होगी, तो ब्रेस्ट कैंसर होने के चांसेस कम है। कुछ रिस्क फैक्टर्स मॉडिफाइबल नहीं है, जैसे कि उम्र। 40 साल से ज्यादा की उम्र वाली महिलाओं में ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं कंपेयर टू देयर मेल काउंटरपार्ट्स। जिनकी फैमिली में कोई ब्रेस्ट कैंसर की या ओवेरियन कैंसर की हिस्ट्री हो, उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। जिनको मेंसिस अर्ली यानी 12 साल से कम की उम्र में मेंसिस आ गए हो, उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। जिन्होंने प्रेगनेंसी यानी कि डिलीवरी जिनकी लेट एज में होती है, उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। 40 साल से ज्यादा उम्र की महिलाओं को अपने ब्रेस्ट का सेल्फ ब्रेस्ट एग्जामिनेशन करना चाहिए, जिसके बहुत सारे वीडियोस ऑनलाइन अवेलेबल है और हमारे वेबसाइट पे भी आप आके देख सकते हो। और हर साल में एक बार आपको क्लिनिकल ब्रेस्ट एग्जामिनेशन करवाने के लिए अपने नियरेस्ट ऑन्कोलॉजी सेंटर में या नियरेस्ट कोई भी डॉक्टर के पास जाना चाहिए। 40 साल से ज्यादा की उम्र की महिलाओं को साल में एक बार अपना मैमोग्राफी टेस्ट भी करवाना चाहिए और कोई भी नियरेस्ट ऑन्कोलॉजी सेंटर में जाके ऑन्कोलॉजिस्ट को दिखाना चाहिए। जयाबेन मोदी कैंसर सेंटर में हमारे पास ब्रेस्ट कैंसर मैनेजमेंट के लिए जितनी भी अत्याधुनिक सुविधाएं होनी चाहिए वो सब अवेलेबल है। अस्सलाम वालेकुम, एक मुस्लिम महिला છું, મારું નામ પેપરવાલા હુસ્નાબેન છે। હું કેન્સરની મરીજ છું અને છાતીના બાજુમાં એક ગાંઠ છે, તો એ ગાંઠની ટ્રીટમેન્ટ મારી જયાબેન મોદી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થઈ રહી છે। તો ટ્રીટમેન્ટ બહુ સારી રીતે ચાલી રહી છે, હમણાં બહુ સારી રીતે ચાલી રહી છે। ઇન્શાલ્લાહ આગળ પણ સારી ચાલે એવી માલિકથી પ્રાર્થના કરું છું ને દુઆ કરું છું। તો બધી મહિલાઓને હું જાગૃત કરવા માંગુ છું કે તમે પણ આવા કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો એને લેટો ના કરશો, એને જલ્દીથી ડૉક્ટરની મુલાકાત લો, એની ટ્રીટમેન્ટ કરાવો ને એનું સોલ્યુશન જલ્દીથી લાવો, એ મારો ખાસ મેસેજ છે બધી મહિલાઓ માટે। નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો, અને તે પણ વ્યાજબી કિંમતમાં। અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે। એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે। તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો। લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે। અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ C1/242526, આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપનીની પાછળ, ફેઝ 1, GIDC ભરૂચ। આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે। પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે। અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે। પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે।
પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાઘરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનું સ્નેહ મિલન સંમેલન આયોજન 9 વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલનની નવી ઉર્જા, નવી ઉમંગ અને ઉત્સાહ સાથે વીતે તેવી ભાવના સાથે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાઘરા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહ મિલન સંમેલન સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારંભમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકરોએ કરવા અગ્રણીઓએ આહવાન કર્યું હતું અને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. સ્નેહ મિલન કાર્યક્રમમાં વાઘરા ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકાના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા વિધાનસભાનું આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે. દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એકે એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું. આ જે સ્નેહ મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે. જે રીત રહી છે તેના ભાગરૂપે આજે આપણે સૌ એકબીજાના મતમતાંતર ભૂલીને દિવાળીનો તહેવાર જે રીતે ઉજવાયો છે તેની ઉજવણીના ભાગરૂપે આજે આ વાગરા વિધાનસભામાં આપણે સૌ ભેગા થયા છે. મિત્રો, હાલમાં જ સરકારશ્રી તરફથી મતદાર સુધારણા અભિયાન પણ ચાલી રહ્યું છે, ચાલવાનું છે. 17મી તારીખે, 23 અને 24 તારીખે એમ 3 દિવસ તમે જ્યાં આગળ મતદાન કરતા હશો એ મતદાન મથક પર તમારા નામમાં સુધારો કરવાનો છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાક માર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મોડી રાત્રે લાગેલ આગના પગલે જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી વાપી જતા પરિવારને કારને એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબેન પટેલ નામની મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે હિનાબેન પટેલ, શિવ પૂજારી, હરેશ પટેલ અને
ચિરાગ પટેલને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલ ચાદર સાહેબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુ નાનકની જન્મજયંતિની ઉજવણી કરી હતી. ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહિબ ગુરુદ્વાર નામથી પ્રસિદ્ધ થયું છે. કસક સ્થિત ગુરુદ્વારામાં જ પ્રચલિત થઈ છે. કસક સ્થિત ગુરુદ્વારામાં આજ રોજ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુબાની પ્રાર્થના સહિત લંગર અને વિશેષમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. आज धन श्री गुरु नानक देव जी का 555वां प्रकाश गुरुपुरब मनाया जा रहा है. गुरुद्वारा चादर साहब जी विखे और गुरुद्वारा लोहारा नबीपुर विखे, जिसकी सेवा धन संत बाबा सरियाली साहब जी वाले उन्होंने बाबा जी प्रमुख बाबा जी बाबा लखा सिंह जी, बाबा हरजीत सिंह जी, बाबा जसखा सिंह जी सेवा करवा रहे हैं. आज के दिन अंकलेश्वर, भरूच, अहमदाबाद, सूरत, बड़ोदरा की संगत सब आके धार्मिक प्रोग्राम चल रहा है, जिसमें कीर्तन, प्रशासन और ब्लड कैंप भी लगाया गया है. और इसके तरह आज सुबह से लंगर का प्रबंध बाबा जी की तरफ से होना तो किया गया है, जिसके आसपास की संगत के लिए सबके और भरूच की संगत के अंकलेश्वर संत को गुरु नानक देव जी के प्रकाश गुरुपुरब की बधाई देते हैं. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પર ઉડતી ધૂળને કારણે શુક્લતીર્થ મેળામાં જતા યાત્રાળુઓનું સ્વાસ્થ્ય બગડે, જેને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિકો દ્વારા માંસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ₹20 કરોડના ખર્ચે બની રહેલ રોડની કામગીરી છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ હાલતમાં છે, જેને લઈ રોડ ઉપર મસમોટા ખાડાઓ અને ધૂળની દમડીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, આંદોલનો કરવા છતાં પણ અધિકારીઓ કે રાજકીય આગેવાનોની આંખ ઉઘડતી નથી. ત્યારે હાલ શુક્લતીર્થ ખાતે ચાલી રહેલા ભાતીગઢ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા આવે છે. આજે કારતક સુદ પૂનમના રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળો માણવા ઉમટી પડ્યા હતા. ત્યારે યાત્રાળુઓને જાડેશ્વર ચોકડીથી તવરા સુધી રોડ પર ઉડતી ધૂળને કારણે સ્વાસ્થ્ય ન બગડે, જેને ધ્યાનમાં લઈ જાડેશ્વર પૂર્વ પટ્ટીના જાગૃત નાગરિકો દ્વારા મેળામાં આવતા યાત્રિકોને માંસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી કરી મેળામાં આવતા યાત્રાળુઓના સ્વાસ્થ્ય ન બગડે. તેઓએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આવેદનપત્રમાં સોસાયટીના સહી સિક્કા કરીને અને અમને આપવામાં આવેલું, જેમાં ઘણા બધા રોડ બનવા દરમિયાન ક્રિએટ થનારા પ્રોબ્લેમો લખેલા, એમાંથી અડધા સોલ્વ થયા, હજી અડધા થયા નથી, જેને કારણે અહીંની જનતાને તથા બહારથી આવનાર લોકોને પણ આ રોડ ઉપર જે હાલાકી થઈ રહી છે, તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી ધ્યાન ઉપર પૂરતું લેવાયેલ નથી. એમાં પણ હવે આ 5 દિવસનો જે મેળો આવેલ છે, તો પારાવાર હાલાકી પડવાની શક્યતાઓ રહેલી છે. તો એના માટે અમે બોલશે ભરૂચ તથા અહીંના સોસાયટી સંગઠન દ્વારા માસ્ક વિતરણ તથા આજે ડસ્ટિંગ વગેરે જે પ્રોબ્લેમો થઈ રહ્યા છે, એનો એક વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે હાલ અહીંયા એકત્રિત થયેલા છીએ. જે તવરા જે પૂર્વ પટ્ટી છે, એ તમામ જે ગામના લોકો જે અસરગ્રસ્ત છે, જે રોડને લઈને આજે અમે લોકોએ માસ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, જેથી કરી જે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે એનું ટૂંક જ સમયમાં નિરાકરણ આવે, તેને લઈને અમે લોકોએ સર્વે આજરોજ રોડ પર માસ વિતરણ કરી અને દેખાવો કરી રહ્યા છે અને સમાજમાં એક મેસેજ આપી રહ્યા છે કે અહીંયા જે ધૂળને લઈને જે લોકોના સ્વાસ્થ્ય પર જે અસર પડી રહી છે એનું તંત્ર ધ્યાન આપે. આજ રોજ પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીર્થ ગામમાં પૌરાણિક મેળો ભરાઈ રહ્યો છે, તો ત્યાં જે શ્રદ્ધાળુ જઈ રહ્યા છે તેમના સ્વાસ્થ્ય સાથે જે રોડ ઉપર દમડી ઉડી રહી છે, એના લીધે નુકસાન ના થાય, એના કારણે આજે બોલશે ભરૂચ ટીમ દ્વારા એક નાનો સરખો વિરોધ કાર્યક્રમ બી રાખવામાં આવ્યો છે, માસ વિતરણ કરી. ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાણા મહાતીર્થની યાત્રા કરવા આવે છે. આજે વહેલી સવારથી જ પાલિતાણામાં આ પવિત્ર ડુંગર શેત્રુંજય તીર્થ, જેમાં 3400 જેટલા
પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન, પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવે છે. જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે. અહીં 11મી સદીમાં મંદિરો બન્યા હતા, જે પછી 16મી સદીમાં ફરી રાજા કુમારપાળ તથા વિમર્શાએ મંદિરો બનાવ્યા હતા. પ્રભુ આદિનાથને આ તીર્થ પરથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ તીર્થ ઉપર કહેવાય છે કે 8.5 કરોડ મુનિઓ જાત્રા કરતા કરતા મોક્ષે ગયા હતા. સંવત 2081 કાર્તક સુદ પૂનમ જૈનોના આ મહાપર્વનો પવિત્ર દિવસ. ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે. આજે વહેલી સવારથી પાલિતાનાના આ પવિત્ર ડુંગર શેત્રુંજય તીર્થ, જેના 3400 જેટલા પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે. અહીં 11મી સદીમાં મંદિરો બન્યા હતા, જે પછી 16મી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલશાહે મંદિરો બનાવ્યા હતા. પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કહેવાય છે કે આ તીર્થ પર 8.5 કરોડ જેટલા જૈન મુનિઓ યાત્રા કરતા કરતા મોક્ષે ગયા હતા. આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતાણા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી પાંજરાપોળ ગૌશાલામાં પ્રાંગણમાં શેત્રુંજય પટ ડુંગરની રચના કરવામાં આવેલ છે. જેઓ અહીં પધારી દાદા આદિનાથ શેત્રુંજય ડુંગરના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું 6 મહિના અગાઉ લૂંટના ઈરાદે થયેલ હત્યામાં 2 શખ્સોની ધરપકડ કરતી એલસીબી. ભરૂચના શુક્લતીર્થમાં નર્મદા નદીમાં નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા. 1 યુવાનનો મૃતદેહ મળી આવ્યો. અન્ય 2 લોકોની શોધખોળ શરૂ. વાઘરા વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહ મિલન સંમેલન યોજાયું. ભાજપ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહવાન. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.